સોના ચાંદીના ભાવમાં સતત વધારો યથાવત છે। ચાંદીનો ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખ રૂપિયાને પાર પહોંચ્યો છે। આજે 1 કિલો ચાંદીનો ભાવ વધીને 3,05,000 પહોંચ્યો। સોનાનો ભાવ 1,48,000 પર પહોંચ્યો છે। ત્યારે સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। ચાંદીનો ભાવ રેકોર્ડ બ્રેક 3 લાખ રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ વધીને 3,05,000 રૂપિયા થયો છે અને સોનાનો ભાવ 1.5 લાખની આજુબાજુમાં પહોંચી ચૂક્યો છે। 1,48,000 પર સોનાનો ભાવ પહોંચી ચૂક્યો છે। તો સોની વેપારી આપણી સાથે જીગરભાઈ સોની જોડાયેલા છે। જીગરભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં। સવાલ એ થઈ રહ્યો છે કે ચાંદીનો ભાવ અત્યારે 3 લાખ રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે। છેલ્લા એક વર્ષમાં આપણે ગ્રાફ જોઈએ તો ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને સોનાના ભાવમાં પણ 1.5 લાખ રૂપિયા જેટલો સોનાનો ભાવ પહોંચી ચૂક્યો છે। આટલો બધો વધારો થવા પાછળનું કારણ શું? બેન, હાલમાં જે ગયા વીકમાં જોવા જઈએ તો ચાઇનાની અંદર તેનો પોતાનો જે જીડીપી ગ્રોથનો ડેટા છે તે ખૂબ સારો આવેલો છે। એટલે કે ચાઇનાએ આ વિશ્વ વોરની પરિસ્થિતિની અંદર પણ પોતાના દેશનો ગ્રોથ ખૂબ સારો જાળવી રાખ્યો છે, જેના હિસાબે ચાંદીમાં આપણને આટલો ઉછાળો જોવા મળી રહ્યો છે। સોનાની વાત કરીએ તો અમેરિકા દ્વારા ગ્રીનલેન્ડ બાબતે જે રીતે મક્કમતા દાખવી અને યુરોપિયન કન્ટ્રી દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે સંદર્ભે ત્યાંની સેન્ટ્રલ બેન્કો દ્વારા હાલમાં સોનાની ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહી છે। આ બંને વૈશ્વિક કારણોને લઈને અને સાથે સાથે રશિયા અને યુક્રેનનું યુદ્ધ તો હજી માથે છે જ। આ ત્રણ કારણોને લીધે જ હાલમાં સોના અને ચાંદીના ભાવમાં આપણને આટલો મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। જો આ જ પ્રકારની પરિસ્થિતિ જ્યાં સુધી ગ્રીનલેન્ડ છે તે જળવાઈ રહે અને વિશ્વ બેન્કો દ્વારા ખરીદારી ચાલુ રહે તો આવનારા સમયની અંદર ચાંદી આપણને 3,15,000 ટૂંક સમયમાં અને સોનું 1.5 લાખને પાર આપણને જોવા મળી શકે। જીગરભાઈ, ઘણા બધા લોકોને સોના ચાંદીની ખરીદી કરવાની કમ્પલસરી હોય છે, મેરેજ હોય છે, ઘણા બધા ફંક્શન હોય છે, એ લોકોને તમે શું સલાહ આપશો કે અત્યારે રોકાઈ જાય કે પછી હજુ પણ ભાવ વધશે? બેન, હું એવી સલાહ આપીશ કે જે સમયે આપને ખરીદારી કરવાની હોય તે સમયે યોગ્ય સમય ગણી અને ખરીદારી કરી લેવી જોઈએ। જી, આભાર આપ જોડાયા તે બદલ।